ये वाली गाय हमारे यहाँ से चारा चोरी कर रही है। थोड़ी ब्लैक डार्लिंग ने नाखी दीधो है ब्लैक कलर નું સીટ કવર। હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ। તો બધા મિત્રોને હર હર મહાદેવ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ। તો જો અવારવારમાં જાગી ગયા છીએ અને અત્યારે અમે ક્યાં જઈએ છીએ તમે એના સુધી જોડાડ્યો અને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હવે તમને મળું આગળ। આમથી જો ભાઈ આવ્યા છો તો એડા આમ ચશ્મા પાડી ગયો તો કાઢી નાખ્યા। રામ 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 રામ। આવું છે બિસ્કિટ છે, હા થોડા ઘણા લીધા છે, હજી પહેલી વાર જઈએ છીએ એટલે। હા એવું છે, બરોબર ને? હવે પહેલા જઈએ આપણે ગાય માતા માટે ચારો લેવા માટે। ઠીક છે, ચાલો। ठीक है, ગુજરાતી ठीक है, આપણી ગુજરાતીમાં છે મારો ભાઈ। ઠીક છે, આમાં ક્યાં આવ્યું બોલાય જાય બરોબર। આમાં ઘણી વાર શું છે કે હિન્દીમાં આવી ઘરે હિન્દીમાં બ્લોગ બનાવીને આવ્યો કે નહીં એટલે બોલાય જાય। તો જો ફાઇનલી લઈ લીધો એ ચારો। હવે અમે ગાયોને સેવા કરવા જઈએ છીએ। આ ભાઈ કરે મોટું કામ, તમે એને સપોર્ટ કરતા રહ્યો। એટલે યાર આમે આપ્યું તો અહીંથી કે હે મારા ભાઈ છે ને બિસ્કિટ આપ્યું છે। ભાઈ થઈ ગયા રાજી, હેપી થઈ ગયા। ખાના ખાના कहाँ खाना खाना जाना है खाना खाने जाना है। तो आज भाई थी गया फूल हैप्पी। हालो तो તમે બિસ્કિટ ખાઈ લ્યો, તમે બીજે બિસ્કિટ ખવડાવતા આવીએ। રેડી? આ ચારો બીજો લીધો છે, પેલો ફૂટી ગયો હતો અને હવે બીજો પાછો ચારો લઈ લીધો છે। બિસ્કિટ પણ છે। હવે અહીંયા ગાયો બેઠી એટલી બધી આપી દઈએ। तो ये वाली गाय हमारे यहाँ से चारा चोरी कर रही है, तो हमारा चारा चोरी करके ले गई, खा गई है, तो हम दे देते। ए पीछे पीछे से मार रहे, तो इधर हम सबको घेर लिया है। तो गाय माता की बोलो जय જય। આવી ગયા છે, અમારી ગાડી ઘેરી લીધી છે, તો ભગા વરના અમારી ફિલ્ડિંગ સેટો થઈ ગઈ। એટલે બધી ગાયો અહીંયા થઈ ગઈ, અમારી ગાડીમાંથી ચારો ઉપાડી ગઈ। તો કાયદેસરની કાર્યવાહી થાય, કાર્યવાહી ને સામે ગાયો બધી શાંતિથી પૂતી હતી। તો અહીંયા રોડે ચડાવી દીધી બધી ગાયોને ભાઈ। અહીંયા હમણાં બધી આડી હતી। કારણ એ નથી, ત્યાં છે ને બહુ ગાયો ઉધી ગઈ હતી ને આપણને શીંગડા મારવાનું શરૂ કર્યું હતું। એવું છે, એના કારણ કે ગાડીમાં જે પીડ્યો હતો ને બધો ચારો એ એને ખાવો હતો ને, આપણે પ્લસ ગાડી પાસે ઊભા હતા, બરોબર છે? એટલે આપણે એને નડતા હોય એટલે એને ખાવું હોય એટલે આપણને ઠીક મારવાની જ છે ગાયું। એવું છે, આપણે આ સાઈડ લઈને આવી ગયા, પણ ત્યાંથી જેટલી ગાયો હતી એ બધી આ સાઈડ વી હતી। અહીંયા પાછું એ નહીં, અહીંયા જો રોડ ઉપર બધી કો ચડાવી દીધો છે બધું। હવે પાછા વૈયા ગયા, પાછા સાઈડમાં મોકલી દીધી ગાયોને। તો ફાઇનલી બધું દઈ દીધું છે હવે ગાયોને અને કૂતરાને। તો હવે અમે ઘર બાજુ જઈએ છીએ। હવે ક્યાં જઈએ અત્યારે? ચાય પીવા, ચાય પીવા જઈએ છીએ। હવે આ બોલવાનું છે પૂરા માઇનસ થઈ ગયા ભાઈના। હવે જોઈને મેકીને હવે તો ડાયરેક્ટ વાળ કપાવવા જાઉં છું। વાળ કેટલા દિવસમાં કાપાવું તમે ખાલી વિચાર કરો। તો વાળ વધી ગયા છે, હવે વાળ કપાવીને તમને મળું ડાયરેક્ટ। ફાઇનલી ગાય જો હેર કટિંગ કરી લીધા। હવે ઘરે જાઉં નાવા, પછી નાહી ધોઈને તમને મળું ડાયરેક્ટ। જો નાહી ધોઈને રેડી થઈ ગયા છે અને જમી પણ લીધું છે। તો હવે ગામમાં આટો બાટો મારીએ, તો હવે એને કાંઈક દેખાડશું આજે। તો હવે કાંઈક કરશું કાળા ધોળું, બીજું તમને વિડીયો શૂટ કરવા જાવું। હવે ઘડીએ તો તમને દેખાડું, તેમાંય તમે કંટાળી જાઓ। તો હાલો તો તમે એન સુધી જોડાડ્યો અને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે બ્લેક ડાર્લિંગને જે સીટ કવર નખાવા જઈએ છીએ। તો હાલો તો તમે જોડાડ્યો, આગળ તમને મળું। તો હે ને આપણી બ્લેક ડાર્લિંગ ને લઈને નીકળી ગયા તેને રખડવા। રેડી? બોલો યાર, બોલો કાક। આ જીસીબી વાળા ભાઈ આવે, હા ભરી બપોરમાં ભાઈ તડકામાં ઓ કાચે ફૂટલો છે ભાઈ, ભટકાડી રહેવા છે કોકની હારે। આપણે બ્લેક ડાર્લિંગ ને નાખી દીધું છે બ્લેક કલર નું સીટ કવર। કેવું લાગ્યું? એક નંબર લાગ્યું છે। ભૂખ રહ્યું હતું પણ આની હારે તો ન જ આવે। આખો બ્લેક ઘોડો થઈ ગયો હવે, કાળું। હા, ફાઇનલી જો આપણે વિડીયો શૂટ કરવા આવી ગયા છીએ।
ને આપણું કાંઈક આવું લોકેશન છે ને આ ભાઈને કાંઈ કામ નથી બેઠો એ આખોથી એના લઈ આવ્યા આવું આપણું કાંઈક લોકેશન છે. તો હવે વિડીયો શૂટ કરી લઈએ પછી મળું તમને. એટલે જો વિડીયો શૂટ કરીને લઈ આવ્યા છીએ અને પીકોજના ગલ્લે બેઠા છીએ હવે બે પછી નીકળીએ ઘર બાજુ અંધારું થવા આવ્યું છે. રેડી રે શર્ટનું કંઈ નહીં કરતા શર્ટ ને નહીં બોલે કોઈ નહીં બોલે. શર્ટ છે ને ઘડીક બદલાયો તો ખાલી વિડીયો ઉતારવા પૂરતી. તો ફાઇનલી ગાઈસ હવે આપણે વિડીયોને આજ એન્ડ કરીએ છીએ. કેવો લાગે કોમેન્ટમાં જણાવી દેજો અને હવે તમને મળીએ નેક્સ્ટ વિડીયોની સાથે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.